વારું કરજે મારી સમરું તુને સદા આ જગતમાં મજાળ ધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાય માં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે હોનલગા કોઈ આની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારી બાટી કુળ પીછવા तो नमो आदि अनादि तू ही शो भवानी तू ही जोग माया तू ही बागबानी ये तू ही धरणी आकाश दीपो पसारे तू ही मोह माया विषे सूल धारे न जागे न सोवे न हाले न डोले गुपति न सती करंती किलोले भुजालम विशालम जालम कृपालम त्रिकालम करालम दीवानी उदानम अपानम नसेही नसेही न माता न ताता न भ्राता संदेही विदेहा न देहा न रूपा न देखी न माया न छाया विसेही उदासीन नासी निवासीन मंडी स्वरूपा विरूपा न रूपा सुसंडी कमंखान संखांग संखा कहानी हरिकार शब्दम निराकार बानी न वोढा न प्रोढा न मुग्धा न बाली करोधा विरोधा निरोधा कृपाली अभंगान अंगा त्रिभंगान जानी अनंगान गंगा सुरंगा बिजानी शिखर पे फुहारो असोरो भूतोरो अजोनी सुपावे कटे फंद मोरो प्रौढ़ सिंधु पर झुकती पश्चिमे मध्य मांग एशियानी गटारी गने हिंद देवी तणी कमर पर चमकती दृढ़कसी तीक्ष्ण जाने कटारी पहाड़ उन्नत मुखे कीर्ति उच्चारता न गरजती जलनिधि ज्ञान सरणी एवी भारती भौमनी वंदु तनिया वड़ी धन हो धन सौराष्ट्र धरणी एवी हालारनी धींगी धरती में अँ तो हूँ खूब आव्यो छुं पण हमणां थोड़ो गाळो पीड्यो तो वच्चे पण ज्यारे ज्यारे जामनगर में आव्यो छुं त्यारे जामनगरे प्रेमथी अने भावथी मने होकारा अने पड़कारा दीधा छे एनो पड़कारो मोळो न होय कोई दे आहा जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं आहा मोरकंडा नु आंगणो आज जेने कहेवाय हिलोळे चड्યું છે અને ભગવાન ભાગવતનો જ્ઞાન યજ્ઞ ભગવાન કૃષ્ણ કનૈયાનું વાંગમય રૂપ અને જે એ ભાગવત કથાની ગંગાના ધોધ જેવો પ્રવાહ જેના સ્વમુખેથી વહે છે એવા શાસ્ત્રી દાદાના ચરણમાં વંદન કરી ભગવાન ભાગવતને વંદન કરી આજની રઢિયાળી રાત આટલી સંખ્યામાં આપ બધા મળ્યા છો અને એમાંય અમારે બાપા ભનુ બાપા आ भानु बापा भानु एटले सतवारा समा भानु एक नाम हूँ से भानु नो बीजो अर्थ शू थाय खबर सूरज थाय सूर्य सतवारा हमा समाज नो आ परंगणा नो सूर्य से आ बापो बूढ़ो से पण बड्ढा जवान हो गया आज बूढ़ा जवान हो गया अने एना माटे मारे केवुं होय तो एम कहेवाय के वो जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम आ भानु बापा माटे हो जो शाखों से टूट जाए वो पत्ते नहीं है हम तूफानों से कह दो कि औकात में रहे तूफानों से कह दो कि औकात में रहे एम अने सतवारा समाज नु मने बादशाहो का बादशाह मारा प्रिय भाईबंध अने मित्र जे के अमारो मीठड़ो मामो એટલે ભાવેશ મામા ગાગિયા બાદશાહ
એ બહુ વખાણ કરતા હતા કે આ સમાજની લાગણી, આ સમાજનો પ્રેમ. પણ હું જ્યારે ગયો સમાજમાં, આજે આવ્યો બધે ઘરે એક બે ઠેકાણે, તઈ ખબર પડી એક પછી એક આમ આમ નમસ્કાર કરતા જાય ને રામ રામ કરતા જાય. એના રામ નામનો રણકો સનાતનને ટકાવવા માટે બહુ ઉજળો છે હતવારા સમાજનો, એ આ દેખાણું મને. હા હા હા, બહુ લાગણી વાળા છે અને સંગઠિત છે ને, એક થાય ને એટલે હારા હારા ને આવવું પડે. હા, એ તો બહુ મોટી વાત છે ને. તમે જો આપણે ગીરમાં તમે જાતા હો, ગીરમાં દીપડો સામે વયો આવતો હોય તો વાયડો હોય દીપડો આમ તો, પણ છતાંય હારો પાણો હાથમાં આવી જાય, તમે ઘા કરો દીપડો ભાગી જાય. નકર એનામાં તાકાત બહુ છે. 3 જણા હોય ને હથિયાર વગરના, 3 જણા, અને દીપડો એક હોય તો ત્રણેય માર નાખે. બથો બેથ આવે તો ત્રણે ઢીકા મારે, ગમે એમ કરે, પૂંછડા ખેંચે, પણ એ માર નાખે. હથિયાર કાંઈ ન હોય, બળો કે લાકડી કાંઈ તો. હા, એવી એની તાકાત છે. પણ પાણો હારો લાગે તો ભાગી જાય. ઈનો ઈ પાણો લઈને ઓલી મધપુડામાં માખ્યું બેઠી હોય એને માર્યો હોય તો કોને ભાગવું પડે? આપણે ભાગવું પડે ને. તો હવે તાકાત દીપડાની વધારે કે માખીની? માખીની ઓછી હોય ને, દીપડાની જ હોય ને વધારે. પણ ઓલો એકલો છે ને આ બધા ઝુંડમાં છે. એક થઈને રહેવો એટલે કોઈની તાકાત નથી તમારા સામે મીટ માંડી શકે. અને સનાતન માટે પણ અદ્ભુત કામ કરે છે. મેં એવું સાંભળ્યું છે કે જ્યારે અસ્મિતાની વાત આવે, જ્યારે પરંપરાની વાત આવે, ત્યારે આ ડાયરો, આ જુવાનો, આ બુઢાઓ તો છે જ, પણ મારી માવડીઓ હતવારા સમાજને બેનું દીકરીઓ ધારિયા લઈ નીકળી જાય એ વિસ્તાર છે ભલા માણસ. જ્યારે અસ્મિતાની વાત આવે ત્યારે. હા, એટલે આપણે અત્યારે કોઈને ઓલું નથી, પણ એવો સમય આવે તો ખાલી દેખાડવું જ પડે ને. આપણે ક્યાં મારવું છે? એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે એવો આજે મોરકંડાના આંગણે મળ્યા છે. અકડે ઠાઠ ડાયરો બધો આમ પારેટી ભેહની દૂધની તર જામે એવો જામ્યો છે. લુંબો જુંબો છે. હાઓ ઠેઠ નજર પડે ત્યાં સુધી આમ છે. એટલે આપદા જે વરસો એ બધો પૈસો અહીંયા સમાજ સેવામાં રહેવાનો છે. આપને મોજ આવે એ આપ આપતા રહેજો બધા. હું અહીંયા હાવ બિલથી નહીં દિલથી આવ્યો છું. હા, ગાયું માતાજી ગૌશાળા માટે છે. ઓહો, તો આપણે કાંઈ એમાં વાત જ ન આવે બીજી. હું આ દિલથી આવ્યો છું. ભાવેશમાં જેમ કે એમ કરવાનું છે, એમાં બીજી વાત જ ન આવે ભલા માણસ. કારણ કે તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. બબે કડી લઈ લો. આ બધાનો પ્રેમ છે એટલે. અને હું તમારા જેવો શું, મારી તાસીર જુદી છે, મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે. તમારી હેડકી આવે તો યા રાજ રાજી છે. આખું આયુષ્ય આપીને એક મુલાકાત લેવી છે. પણ જ્યારે માતાજી માટે મળ્યા ત્યારે એક કડી કહીને પછી દુવાસન મારે ગાવા છે. અને આ કડી ભનુબાપાને મારા ખ્યાલથી લાગુ પડે છે, એટલે હું ગાઉં છું. ત્રાપસકર દાદાની લખેલી મારા મેરુભા બાપુ ગાતા, બહુ મજા આવશે આપને. કે હુકાણા ડુપાડો સીના બાળના મોઢે તું મુઠી સણ નાખતો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. હવે કડી સાંભળજો. કેવા કેવા વખતમાં મર્દોએ આપ્યું છે કે દરિયો ખામે કાઢતો ડોળા રે, બાખામાં મોત ના બોલા. ચારે બાજુથી મોત મોત થતું હોય ને વચ્ચે અડીખમ ઉભો રહે ને એને જ મરદ કહેવાય. મરદ પાસે જ બેસજો. કરોડોપતિ હોય ને ગબી જેવા મોઢા કરીને બેઠા હોય ને, આંગણામાં પગે નો મૂકતા ભલા માણા રાકાવના. જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રીએ પણ કોઈ દી ખડ નો ખાઈ સિંહની જાત. અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં સીલ ઓળખાય સિંહની જાત. આ સીલની વાત છે. આજે તો મને શરૂઆતમાં વાત યાદ આવે એટલે કહું આપને, આ યુગમાં દાદા આપ જેવા ભૂદેવો, આપ જેવા સાધુ સંતો ભૂદેવો, આ બધા આપણી અસ્મિતા, આપણા શાસ્ત્રો ભાગવતો આજે મહેનત કરે છે, તોય ઘણા નથી ગમતું. બોલો એકચ્યુઅલી હવે આ 21મી સદીમાં આ બધું શું છે, મને મારા મગજમાં નથી બેસતું. તારે મગજ હોય તો બેહે ને. એને બહુ જગાડવાની કોશિશ ન કરવી. જેને જલારામ નથી જગાડી ગયા એને આલારામ શું જગાડવાનો હતો, એની વાતે નથી.